અમૂલ ડેરીના નિયામક મંડળની 9 બેઠક માટે મતદાન। ચેરમેન વિપુલ પટેલ, એમએલએ પંકજ દેસાઈએ કર્યું મતદાન। રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિ સોઢા પરમારે પણ મતદાન કર્યું। ત્યારે બપોરે 3 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલશે। કુલ 8 બ્લોક અને 1 વ્યક્તિગત બેઠક મળીને 9 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે અને કુલ 24 ઉમેદવાર માટે 816 મતદારો મતદાન કરશે। ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં બિનહરીફ 4 બિનહરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે। 4 સરકારી પ્રતિનિધિઓ છે, એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે, નક્કી બાબત છે। અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામે તમામ સીટ ઉપર અમારા મતદારો અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે એ આવી રહ્યા છે।